સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સુરતના સાયન્સ સેન્ટર ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહિલા સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ અને અન્ય વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર મહિલાઓનું મંચ ઉપર સન્માન કરવામાં આવ્યું હતું। સમાજમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહિલાઓને શાલ, સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ મેવાણી સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ, મહાનુભાવો, મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દ્વારા મહિલા સશક્તિકરણ, મહિલા શક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો। સાથે જ મહિલાઓના પરિશ્રમ, સમર્પણ અને સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલાઓને જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। મારું નામ સોનલ સંજય દેસાઈ, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન અને વોર્ડ છના કોર્પોરેટર। આજે સાયન્સ સેન્ટરમાં શું કાર્યક્રમ રાખ્યો કોર્પોરેશન અને સંસ્કૃતિ સમિતિ દ્વારા? આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલાઓના સન્માન માટે, એમના ઉત્સાહ વધારવા માટે અહીં આજે કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં મહિલાઓને આમંત્રિત કરીને તેઓનું સન્માન કરવામાં આવ્યું અને આંતરરાષ્ટ્રીય દિવસની સૌને શુભકામના આપવામાં આવી। વાત કરીએ તો કયા ફેકલ્ટીની બહેનો કામ કરતી હતી એને તમે સન્માન? હા, રમતગમત વિભાગમાં, કલાના વિભાગમાં, પછી એવરેસ્ટ પર એક બેન 73 વર્ષની ઉંમરે એમણે સર કર્યું હતું, તેમનું સન્માન કર્યું અને 95 વર્ષના સિનિયર બેન જે એક્ટિવ હતા એમનું પણ અમે સન્માન કર્યું, કોર્પોરેટરોનું સન્માન કર્યું, ચેરમેનશ્રીઓનું સન્માન કર્યું।